भावनी जी के प्रति हमारा आभार तो हमेशा ही रहता है, लेकिन आज उन्होंने एक बेहद सुंदर और महत्वपूर्ण बात सभी के साथ साझा की है। आइए उसी को उनके अपने शब्दों में सुनते और समझते हैं। પણ મને રાજનભાઈના બીજું એટલે આમ એક પહેલી વાર આવી હતી, આ બીજી વાર આવી એટલે મને એવું લાગે કે રાજનભાઈ એકલા નહીં, રાજનભાઈ સાથે આખો પરિવાર મળે છે. એટલે હું ખાસ આવું આમ થોડી સ્વાર્થી છું. ક્યારેક વ્યસ્તતાને શરીર ના પાડે તો ના પાડી દઉં કે ભાઈ મને નહીં ફાવે, મને માફ કરજો. પણ અહીંયા તો પરિવારને મળવાનું થાય એટલે એમ થાય કે ના ના થોડી ઉર્જા ત્યાંથી મળશે ને થાક ઉતરી જશે. એટલે એવું વિચારીને અહીં આવીને આજે તમારા બધાના ઉમળકા જોઉં છું તો મને એમ લાગે છે કે થાક ધીરે ધીરે ઉતરી ગયો. કલ્પનીય ફાઉન્ડેશન અને સમાવેશ આ બંને સાથે મળીને જે સુંદર મજાના કામ કરે છે એ મેં પહેલા પ્રોગ્રામમાં જયારે હું આવી ત્યારે રસ્તામાં મને અસમંજસ હતું કે આ શું હશે, શું કરતા હશે આ લોકો. પણ ત્યાં જોયું ત્યારે કેટલા બધા તજજ્ઞ ડોક્ટર્સ, જે મોટી હોસ્પિટલ્સ છે એ લોકો, કોઈ કાયદાના ક્ષેત્રમાં મોટું છે અને અલગ અલગ જગ્યાથી ગુજરાતમાંથી ક્યારેય ગુજરાત બહારથી પણ એવા આ બોડીઝ એટલે એવા જેને કહેવાય ને કે અસામાન્ય, સામાન્યથી પર અને કંઈક મજાનું એચીવ કરેલું છે એવા મહાનુભાવોને રાજનભાઈ શોધી કાઢેલું અને એ શોધીને પછી અહીંયા એમને નિમંત્રણ આપે અને એમની સામે ઉપસ્થિત રહેવાનો જે લાભો મળે એટલે એમ થાય કે આવું તો આ તો સોનામાં સુગંધ ભળ્યા જેવું છે. અહીંયા ગયા વગર તો ચાલે જ નહીં, અહીંયા જવું જ પડે. એટલે તમારા બધાની ઉર્જા મને પણ મળે એટલા માટે આવ્યું છે ને. થેન્ક યુ સો વેરી મચ રાજયભાઈ ને તમારી આખી ટીમ કે બસ આ નાતો પરમાત્મા શંભુ હંમેશા જળવાયેલો રાખીને મજામાં રાખે એકબીજાને. જે તમને મળવાનો આ જે લાભો મને મળ્યો એને માટે રાજનભાઈનો આભાર માનું છું. થેન્ક યુ સો વેરી મચ.